નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। શ્રાવણ માસમાં મોંઘવારીનો ફ્રૂટ માર્કેટ પર પ્રકોપ, સફરજનના ભાવ બમણા થતા ગ્રાહકોમાં 50% ઘટાડો। સમૃદ્ધ ગુજરાતમાં ગરીબી છુપાવવા રમત, 33,000 અત્યોદય કાર્ડ રદ, 7 લાખથી વધુ પરિવારો લાચાર। ગુજરાતમાં સ્તન કેન્સરના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો। છેલ્લા 10 વર્ષમાં અમદાવાદ સિવિલમાં 17,682 થી વધુ કેસો નોંધાયા। અમદાવાદમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફક્ત નામનું જ, 1 વર્ષમાં દુકાનોમાંથી 9.65 ટન જથ્થો પકડાયો। અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 3.75 રૂપિયાનો વધારો ઝીક્યો। ભાવનગરના ઉકલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે જુગાર રમતી વખતે નાસભાગ મચી હતી। પોલીસના ડરથી સર્જાયેલી નાસભાગમાં 3 યુવકો કૂવામાં પડી જતા મોતને ભેટ્યા। ગાંધી પટેલ અને નહેરુ સામે પણ એફઆઈઆર કરો, વંદે માતરમ વિવાદ અંગે ખડગેની ભાજપને ચેલેન્જ। મૃત્યુદંડ માટે ફાંસીની જગ્યાએ મોતનું ઇન્જેક્શન આપવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી। દેખાવકાર વિદ્યાર્થીઓ પર AK-47નું ફાયરિંગ થયું હતું, સુપ્રીમ કોર્ટમાં બિહાર સરકારની કબૂલાત। રામ મંદિર દાનચોરી કેસમાં સંપત રાયને ક્લીન ચીટ, યોગી સરકારે બનાવેલા SITના રિપોર્ટમાં દાવો। મોદી પછી હેમંત સોરેન સરકાર વિદ્યાર્થીઓ આગળ ઝૂકી, 2014થી લેવાયેલી બધી જ પરીક્ષાઓ રદ। ભારત, બ્રાઝિલ સહિત અનેક દેશોમાં 2027માં ખાદ્યાન્ન સંકટ સર્જાશે, JP મોર્ગનની ડરામણી ભવિષ્યવાણી। દિલ્હીમાં 47 લાખ મતદારોના નામ મતદાન યાદીમાંથી થશે બહાર। સોશિયલ મીડિયા પર સરકારની કડકાઈ, 5 મહિનામાં દર મિનિટે 1 પોસ્ટ બ્લોક કરવાનો આદેશ। ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી। આંદોલન ઉગ્ર બને તે પહેલા જ સરકાર એક્ટિવ, બિહારમાં તાત્કાલિક જાહેર કરી 32,888 શિક્ષણ ભરતી। ટ્રમ્પને ભારતની ચૂંટણી સિસ્ટમ ગમી ગઈ, અમેરિકન સાંસદોને કહ્યું જલ્દી સેવા અમેરિકા બિલ પાસ કરો। છૂટક બજારમાં અછત હોવા છતાંય તહેવારોની મોસમ પહેલા નેપાળમાં ખાંડના ભાવ કિલો દીઠ 9500થી વધીને 120 રૂપિયાની આસપાસ પહોંચી ગયો। US વિઝા અને વર્ક પરમિટ ધારકો માટે મોટું એલર્ટ, 15 સપ્ટેમ્બરથી જૂના ફોર્મ થશે સીધા રિજેક્ટ। ગુજરાત કોંગ્રેસમાં એક સાંધોને તે તૂટે એવી સ્થિતિ, પક્ષના જ લોકોએ કેમ કર્યો અમિત ચાવડાનો બહિષ્કાર। ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ। ચોમાસા અંગે ચિંતાજનક સમાચાર, જ્યાં જુઓ ત્યાં વરસાદની ઘટ, દુષ્કાળનું જોખમ વધ્યું। સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, વંદે માતરમ વિવાદ મામલે ગાઝિયાબાદ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરાઈ, સુનાવણીની તારીખ જાહેર। ગિરનાર જતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારનો મોટો નિર્ણય, ગિરનારના 3 માર્ગો પર 25 પ્રશિક્ષિત ટ્રેકર કરશે તૈનાત। પાવર ગ્રીડ લાઇન સામે ભરૂચ અંકલેશ્વરમાં ખેડૂતોનો હંગામો, રેલી રોકતા પોલીસ સાથે ઘર્ષણ, ચક્કાજામથી 3 કિલોમીટર સુધી વાહનોની લાઈનો। યુટ્યુબ પર વિડીયો અપલોડ કરનારાઓ માટે મોટા સમાચાર, 24 ઓગસ્ટથી લાગુ થશે નવા નિયમ। મહારાષ્ટ્રમાં ધર્મ સ્વાતંત્ર્ય કાયદો 28 ઓગસ્ટથી અમલમાં આવશે, બળજબરીથી ધર્મ પરિવર્તન માટે 7 વર્ષ સુધીની કેદની સજા। 112 ઇમરજન્સી સેવાની ખામીઓ સામે આવતા સમીક્ષા બેઠક, બંધ વાહનો તાત્કાલિક રિપેર કરાવવા અને ઝડપી સહાય આપવાનો આદેશ। પૂરના પાણીમાં ડૂબ્યું જનજીવન, બંગાળથી બિહાર અને યુપી સુધી ભારે વરસાદનો કહેર। અંબાલાલ પટેલની આગાહી, 27 ઓગસ્ટથી મેઘરાજા ધડબડાટી બોલાવશે, 4 દિવસ મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસશે। તમિલનાડુની થલાપતિ વિજય સરકારે મહિલાઓને આપી મોટી ભેટ, હવે 3જા બાળકના જન્મ પર આખું વર્ષ મળશે મેટર્નિટી લીવ। આંધ્રપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BC માટે 34% અનામત। 3 રાજ્યોમાં મેઘતાંડવ, બંગાળમાં રેડ એલર્ટ, નદીઓ ગાંડી તૂર બનતા પૂરનું મોટું સંકટ। રાજકોટમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી અને ઉધરસના 1579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક। LPG ગ્રાહકોને મોટી રાહત, ગેસ કનેક્શન માટે KYC કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે, જે 16 ઓગસ્ટ 2026થી વધારીને 23 ઓગસ્ટ 2026 કરવામાં આવી। હવે વાહનની નંબર પ્લેટ સાથે છેડછાડ કરી તો ઈંધણ નહીં મળે, રાજકોટમાં નો નંબર પ્લેટ નો ફ્યુલ નીતિ લાગુ કરવામાં આવી। જેનજી સામે ઝૂકી ઝારખંડની હેમંત સોરેન સરકાર, TDPL દ્વારા થયેલી તમામ ભરતીઓ કરી રદ।
ગુજરાતના બીએલઓ અને સુપરવાઇઝરો માટે મોટી જાહેરાત. એસઆઈઆરની કામગીરી બદલ વાર્ષિક વેતન ઉપરાંત મળશે 6,000 રૂપિયા સુધીનું ખાસ ભથ્થું. શાળામાં ભણતી 10 લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકિન. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. પીએમ મોદીના નિવેદનના વિરોધમાં ઇન્સ્ટાગ્રામ પર બની દિમાગી નક્સલ પાર્ટી. 24 કલાકમાં જ હજારો લોકો જોડાયા. 5 વર્ષથી તળાવમાં જીવવા મજબૂર યુવક માટે દેવદૂત બન્યા અનંત અંબાણી. એરલિફ્ટ કરીને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયું. હા, હું પણ દિમાગી નક્સલ છું, કેમ કે પીએમ મોદીની ટિપ્પણી વિરુદ્ધ કેજરીવાલ પણ મેદાને. ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું. કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા નેતાઓને સરપ્રાઇઝ સ્થાન મળ્યું. ગુજરાત બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ. મહેસૂલી તલાટી અને તલાટી કમ મંત્રી કામગીરી અને જવાબદારીઓ અલગ થઈ. લાંબા સમયની માંગ પૂર્ણ. ઈડી કે સીબીઆઈ કોઈ કાર્યવાહી ન કરે. રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની વધુ એક મોટી રાહત. જૂના વાહનો માટે E10 પેટ્રોલ પાછું લાવો. સરકારના આર્થિક સલાહકારે જ આપી સલાહ. મધ્યપ્રદેશમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપમાં સીઆરપીના જવાનની ધરપકડ. માંગ નહીં સ્વીકારાય તો ગંભીર પરિણામો માટે તૈયાર રહેજો. રાંચીમાં આંદોલનના 24મા દિવસે વિદ્યાર્થીઓની ચેતવણી. અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ માર્ગ પર. જેનજી બાદ હવે જેન આલ્ફા સરકારો માટે માથાનો દુખાવો બન્યા. સરકાર ગભરાય. રાજસ્થાનની શાળાઓમાં બહારના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ. ફોટો વિડીયો પર પણ રોકનું ફરમાન. નિયમ ન માને તો એરલાઇન્સની ઉડાન રોકો. તહેવારોમાં વિમાન ભાડામાં લૂંટ મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલગુમ.